ગુજરાતના ગૃહમંત્રીને કહેવા માંગુ છું, ઈડરની ધરતી પરથી આ વડગામનો ધારાસભ્ય અને કોંગ્રેસ પાર્ટી એક ડંકાની ચોટ ઉપર તને ચેલેન્જ આપીએ છીએ। હાલ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે। એક વાતને લઈ અને સતત ચર્ચાઓ થઈ રહી છે, એ છે જિગ્નેશ મેવાણી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી। કારણ કે બંને એકબીજા ઉપર આડકતરી રીતે કાં તો સીધા જ આકરા પ્રહારો કરી રહ્યા છે અને હવે આ તમામ બાબતને લઈ અને જિગ્નેશ મેવાણીનો પાલનપુરમાં વિરોધ કરવામાં આવ્યો હતો। પોલીસ પરિવાર દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો। આ તમામ બાબતનો જિગ્નેશ મેવાણીએ જવાબ આપ્યો છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થરાદમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી હતી। આ જન આક્રોશ રેલી દરમિયાન જિગ્નેશ મેવાણીને અનેક ફરિયાદો મળી કે એ વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સના ધંધાઓ ચાલે છે, ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાય છે। આ તમામ બાબતને લઈ અને જિગ્નેશ મેવાણી થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યારબાદ આપણને બધાને ખબર છે કે આખી ઘટના ઘટી। ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ વાતનો જવાબ આપવામાં આવ્યો અને પાલનપુરમાં જિગ્નેશ મેવાણીનો ઉગ્ર વિરોધ થયો। પોલીસ પરિવાર વિરોધ કરવા ઉતર્યા ત્યારે હવે આ તમામ બાબતનો જિગ્નેશ મેવાણી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક તેમની વિરુદ્ધ પોલીસ પરિવારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એવી વાત કરવામાં આવી। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને જિગ્નેશ મેવાણીએ શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। સત્તા કોઈની કાયમી રહી નથી, ફાંકો હોય તો કાઢી નાખજો। હમણાંથી પેલો 8 ચોપડી વાતનો બી ફાંકો કાઢું છું 2 દાડાથી, જોવો છો ને। એના માટેનો દોષ બાકી રાખ્યો ચીટરની સભા માટે। અને આજે કેવો ખેલ કર્યો, આ બિચારા ગરીબ પોલીસના કોન્સ્ટેબલોને મારી સામે ટાઈટ કરવાની કોશિશ કરી। હવે અમે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ માટે લડનારા માણસ, LRD ના આમના આંદોલનમાં ટેકો કરતા હતા। કોંગ્રેસ પાર્ટીમાં નતો ને રાજકારણમાં નતો, ત્યારે એમની રેલીઓમાં જતો કે કોન્સ્ટેબલ ભાઈઓનું સંગઠન બનવું જોઈએ, એમના યુનિયનને માન્યતા બનવી જોઈએ। આવા ગરીબ ખેડૂતના દીકરા જે કોન્સ્ટેબલ છે એમના પરિવારોને મારી સામે કરે છે, મૂર્ખ। પણ નહીં ફાવે। ગુજરાતનો ગરીબ કર્મચારી, કે આશા વર્કર હોય, આંગણવાડીની બેન હોય, GISF નો જવાન હોય, સફાઈ કામદાર હોય, કોન્સ્ટેબલ હોય, હેડ કોન્સ્ટેબલ હોય, ASI હોય, PSI હોય, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય, પંચાયતનો VC હોય, એ બધા મને ઓળખે છે। કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના નેતૃત્વને ઓળખે છે। જે પૂંજીપતિઓના દલાલ છે એમના આવા ગતકડા જ આવશે। પણ આ ગતકડા કરનારાઓને બી કહેવા માંગુ છું, ખાલી એક દિવસની રીલ બનાવવા માટે રેટ નથી પાડી, હવે તો તમારો છોતરા કાઢવા માટે નક્કી કરી બેઠો છે। મારી વાણીને વિરામ આપતા પહેલા તમારા મોઢેથી જવાબ સાંભળવા માંગુ છું। આ તો વડાલી કહેવાય ને, તો બોલો વડાલીની જનતા, ખૂંખારીને બોલજો હા કે ના। તમને તમારા મા બાપની સોગંદ છે, જો ખોટું બોલો તો। બધા જ મિત્રોને કહું છું, પહેલી છેલ્લી લાઈન અવાજ આવે છે ને, વડાલીમાં દારૂ જુગારના અડ્ડા ચાલે છે, વડાલીમાં દારૂ જુગારના અડ્ડા ચાલે છે, વડાલીમાં દારૂ જુગારના અડ્ડા ચાલે છે, પોલીસ વાળા હપ્તા લે છે, મોટા મોટા સાહેબોના વહીવટદારો છે, વહીવટદારો ઉઘરાણા કરે છે, આ ઉઘરાણું ગાંધીનગર પહોંચે છે, મંત્રી આમાંથી કમાય છે। જવાબ મળી ગયો હર્ષભાઈ। તો ગુજરાતના ગૃહમંત્રીને કહેવા માંગુ છું, ઈડરની ધરતી પરથી આ વડગામનો ધારાસભ્ય અને કોંગ્રેસ પાર્ટી એક ડંકાની ચોટ ઉપર તને ચેલેન્જ આપીએ છીએ કે તારામાં પાણી હોય તો તારા વિધાનસભામાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરીને બતાય, સુરત શહેરમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરીને બતાય। અને ચેલેન્જ આપીએ છીએ કે ગુજરાતના દરિયાકાંઠે છેલ્લા 5 વર્ષમાં 65,000 કરોડની કિંમતનું જે ડ્રગ્સ પકડાયું, એ ડ્રગ્સ કોણે મંગાયું, એની ડીલરશીપ કોની જોડે હતી અને કોના સુધી તમે એનો વહીવટ કરવાના હતા, એને નામ જાહેર કરો। અને બહુ ફાંકો હોય તો કહી દઉં, આ તારી પોલીસથી ડરનારા બીજા આસામની જેલ સુધી જઈ રહ્યો છું અને તારી પોલીસનો ડર
કે તારા આરએસએસ વાળાને લાગતો છે જેમના બાપ દાદા બી કોઈ દિવસ જંગી આઝાદીમાં નહોતા, સ્વતંત્રતાના આંદોલનમાં નહોતા, એ લોકોની ફાટતી હશે તારી પોલીસથી ડરે બીજા. યાદ તને કહી દઉં છું. અને પોલીસના નાના કર્મચારી મિત્રોને પણ ખાસ કહું, આ તમારો ઉપયોગ કરી રહ્યો છે 8 ચોપડી. LRD નું જયારે આંદોલન હોય ત્યારે અમે અડધી રાતે જઈને ઉભા રહીએ છીએ રામાભાઈ. ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદીની વાત હોય તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે. પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ ઉપર કોઈ પ્રશ્ન આવે તો વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી અને અમે લોકો તમારા માટે લડીએ છીએ. તમે મહેરબાની કરીને 8 ચોપડી પાસના હાથા ના બનતા. એમને સવાલ પૂછજો કે તમારા પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓના વેલફેરના નાણાં કોના ગજવામાં જાય છે, એનો હિસાબ તમને નહીં આપે. તમે સવાલ પૂછો કે કેમ આઈપીએસ અધિકારીઓનો ગૃહ વિભાગ સાથે મળીને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ભાઈઓનું યુનિયન અને સંગઠન બનાવવા દેતા નથી. મારી વિરુદ્ધ રેલી કરવાથી, જિગ્નેશભાઈ મુર્દાબાદના 2-4 નારા લગાવવાથી તો મારે તો પેટનું પાણી પી ના લે યાર. તમને હજી મારો જીગરો ખબર જ નથી. 8 ચોપડી. અહીંયા જિગ્નેશ મેવાણી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેમની સામે પોલીસ પરિવારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં હાલ પણ દારૂના અડ્ડાઓ, ડ્રગ્સના અડ્ડાઓ, આ તમામ કામ ચાલી જ રહ્યા છે. જિગ્નેશ મેવાણીએ વિરોધ કર્યો તે છતાં પણ આ વાત ચાલી રહી છે. અને જો પોલીસ પરિવારની વાત કરવામાં આવે, પોલીસ કોન્સ્ટેબલોની જો વાત કરવામાં આવે તો જિગ્નેશ મેવાણી દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે કે પહેલાં પણ તેમના ઉપર આવી રીતે જ્યારે તેઓ વિરોધ કરતા હતા ત્યારે તેમની સામે ભાજપ દ્વારા આવા પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ પરિવારોનો ઉપયોગ કરવામાં આવતો હતો, તેમને રોકવા માટેના પ્રયાસ કરવામાં આવતા હતા એવી વાત કરવામાં આવી. આ સમગ્ર બાબતે હાલ માહોલ ગરમાયો છે. આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.